ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના લહેરીપુરા ઝૂલેલાલ સાહેબ મંદિર પાસે એક મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। રક્તદાન એ મહાદાન કાર્ય છે જે અનેક લોકોના જીવને બચાવી શકે છે। રક્તદાન કરવાથી રક્તની જરૂરિયાત પૂરી થાય છે અને રોગીઓને તબીબી સારવાર આપવામાં મદદ મળે છે। દર્શક મિત્રો, ચેતીચંદ પાવન પર્વની ઉજવણી પૂર્વે આજરોજ વડોદરા શહેરના લહેરીપુરા ઝૂલેલાલ સાહેબ મંદિર પાસે એક મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સિંધી સમાજના ધર્મગુરુ મનીષ સાઈએ શરૂ કરેલા રક્તદાન શિબિરમાં વડોદરા વેપાર વિકાસ એસોસિએશન, વેપારી મંડળો, સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓના સાથ સહકારથી આજે 26મા વર્ષ દરમિયાન આયુષ બ્લડ સેન્ટર અને ધ્વનિ બ્લડ બેંકના સૌજન્યથી આ મહા રક્તદાન શિબિર યોજાઈ હતી। આ અંગે રૂપચંદ વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રક્તદાન એક એવું દાન છે જે વ્યર્થ જતું નથી। એમણે ઉમેર્યું હતું કે રક્તના અભાવે મનુષ્યના જીવનના જોખમમાં મુકાવું ના જોઈએ એ ઉદ્દેશથી દર વર્ષે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। લહેરીપુરા સિંધી વેપારી મંડળ દ્વારા જે બ્લડ ડોનેશનનો કેમ્પ દર વર્ષની જેમ રાખવામાં આવે છે, આ વખતે પણ 26મો બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે। દર વખતે 1000-1100ની પ્લસ થાય છે। આ વખતે 1200 પ્લસ બ્લડ ડોનેશન થશે અને અહીંયા આગળ દરેક સિંધી ભાઈઓ બહુ સારી રીતે આ કાર્યક્રમ કરી રહ્યા છે। જય ઝુમ્મેલાલના કેમ્પનું આયોજન ખરેખર સિંધી સમાજ માટે અને સમગ્ર વડોદરા વેપારી વિકાસના અમારા સહયોગથી આ કેમ્પ ખરેખર ભારત દેશમાં નહીં પણ ઇન્ડિયામાં પણ સૌથી મોટો કેમ્પ છે। તમે વિચાર કરો કે સિંધી લોકોના વેપારની કોમ્યુનિટી એટલો બધો ભયંકર સંપ છે કે એક દિવસમાં 8 કલાકમાં 1200 યુનિટ એ લોકો આપે છે। ગુજરાતમાં આ લોકોનો રેકોર્ડ છે। આમાંથી એક તમે શીખવા જેવું છે કે સિંધી સમાજ વેપારીમાં અગ્રેસર છે। સિંધી સમાજે આખા ભારત દુનિયાને બતાવ્યું છે કે વેપાર કેમ કરાય, કેમ સંપ રખાય। કોઈપણ કોમ્યુનિટીની ભેદભાવ વગર, કોઈપણ કોમ્યુનિટીના માણસો હોય એના ભેદભાવ વગર આ સમાજ આગળ આવેલો છે। એનો આ એક દાખલો છે। આજે આ બ્લડ ડોનેશન, બ્લડની એટલી બધી ભયંકર વેલ્યુ છે કે આ એક જીવનદાન છે। બ્લડ એક જીવનદાન છે। આ સમાજ સમજ્યો છે અને દર વર્ષે આ પ્રમાણે આયોજન કરે છે અને ભારત દેશની અંદર નહીં, ગુજરાતમાં પણ રેકોર્ડ બ્રેક છે કે 8 કલાકમાં 1200 યુનિટ, અત્યાર સુધીમાં એ લોકો 19 થી 20 હજાર યુનિટ એ લોકો બ્લડ આપેલું છે। ખરેખર આ કોઈ ધન્યપાત્ર છે। અમે સમગ્ર બધા વેપારી એસોસિએશન 35,000 દુકાનો વતી, ચેરમેન વતી, ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ વતી અમે લોકોને ધન્યવાદ આપે છે। ખૂબ ખૂબ આભાર। 26 વર્ષથી આ લોકો આ બ્લડ આપે છે ને એમને અમે અમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે। ये महारक्तदान आयोजन हर साल पूरा समाज चेटीचंद के पहले जो गुरुवार आता है हम लोग मिलके सब व्यापारी करते हैं। झूलेलाल परिवार ट्रस्ट की तरफ से भी होता है। ये महादान है। यहाँ किसी भी जाति के भेदभाव के बगैर लोग आते हैं और उनके उपयोग के लिए जब भी ज़रूरत होती है, कोई भी सर्जरी हो, कोई भी बीमारी हो, कोई भी चीज़ के लिए बिना मूल्य के हम लोग यहाँ से देते हैं। ये मानव सेवा है। झूलेलाल ने हमें मानव सेवा का कार्य के लिए कितने सालों से ये काम किया जाता है? ये 26वां साल है। 25 साल से निरंतर हो रहा है। आज कौन से मुख्य मेहमान यहाँ पे उपस्थित है? हमारे मनीष साईं हैं जिन्होंने ये शुरू करवाया था। हमारे जो वंशज थे, ओमलाल साईं, मनीष साईं, समाज के सब साथी आए हैं और सब ने मिलकर इसका आयोजन किया। आपका परिचय? रूपचंद वासवानी। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।